નમસ્કાર. વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના પ્રખ્યાત કે કદાચ કુખ્યાત ભાનગઢ કિલ્લાની. તો સીધી જ શરૂઆત કરીએ. જુઓ, આ કોઈ સામાન્ય અફવા નથી. જ્યારે ભારત સરકારની સંસ્થા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પોતે કિલ્લાની બહાર એક બોર્ડ મારે કે સૂર્યાસ્ત પછી પ્રવેશ સખત મનાય છે, ત્યારે સ્વાભાવિક છે કે કંઈક તો ગડબડ છે જ. આ કોઈ સ્થાનિક વાર્તા નથી, પણ એક સત્તાવાર ચેતવણી છે. અને ખરું કહું ને, તો આ જ એક બોર્ડે ભાનગઢને દેશના સૌથી ડરામણા સ્થળોની યાદીમાં ટોચ પર બેસાડી દીધું છે. સત્તાવાર પ્રતિબંધે લોકોના મનમાં ડર અને ઉત્સુકતાનું એક એવું મિશ્રણ ઊભું કર્યું છે જે કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે. હવે સવાલ એ છે કે ખરેખર લોકો ત્યાં અનુભવે છે શું? વાર્તાઓ તો એવી છે કે રાતના અંધકારમાં આ ખાલી ખંડેરોમાંથી ચીસો સંભળાય છે, બંગડીઓ તૂટવાનો અવાજ આવે છે. કેટલાક લોકોએ તો પોતાની પાછળ અદૃશ્ય પગલાઓનો અહેસાસ કર્યાનો દાવો પણ કર્યો છે. અને હા, પેલા 3 યુવાનોની બહુ જાણીતી વાર્તા તો તમે સાંભળી જ હશે, જેઓ રાત્રે છુપાઈને અંદર ગયા હતા અને કહેવાય છે કે તેમાંથી એક કૂવામાં પડી ગયો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કાર અકસ્માતમાં 3ય માર્યા ગયા. જો કે આનો કોઈ સત્તાવાર પોલીસ રેકોર્ડ નથી, પણ આવી હૃદયદ્રાવક વાર્તાઓ ભાનગઢના ભયને બમણો કરી દે છે. પણ આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો થોડા ફ્લેશબેકમાં જઈએ. 16મી સદીમાં રાજા ભગવંતદાસે આ શહેર વસાવ્યું હતું. વિચારો, એક સમયે અહીં હજારો લોકો રહેતા હતા, બજારો ધમધમતા હતા, એકદમ સમૃદ્ધ નગર. પણ પછી અચાનક જ બધું બદલાઈ ગયું. શ્રાપની ડરામણી વાર્તાઓ શરૂ થઈ. 18મી સદીમાં ભયંકર દુષ્કાળ પડ્યો અને જોતા જોતામાં એક આખું જીવંત શહેર આજે આપણે જોઈએ છીએ તેવા ભયંકર ખંડેરમાં ફેરવાઈ ગયું. એક આબાદ શહેરનું આટલું ઝડપી પતન ખરેખર આશ્ચર્યજનક છે. હવે અહીંની એક સૌથી વિચિત્ર અને નોંધી શકાય તેવી બાબત છે આ ખંડેરોની ડિઝાઇન. તમે ધ્યાનથી જોશો તો જણાશે કે અહીં પથ્થરના ઘરોની આખી હરોળ છે, દિવાલો પણ ઊભી છે, પણ છત બિલકુલ ગાયબ છે. અને સ્થાનિક લોકોમાં એ વાત એકદમ ઘર કરી ગઈ છે કે જો કોઈ અહીં છત બનાવવાનો પ્રયાસ કરે તો તે રાતોરાત તૂટી પડે છે. બસ આ જ સ્થાપત્યની ખામીએ પેલી શ્રાપવાળી વાર્તાઓને જાણે એક જીવંત પુરાવો આપી દીધો છે. તો ચાલો એ પ્રખ્યાત શ્રાપ વિશે પણ વાત કરી જ લઈએ. મુખ્યત્વે 2 વાર્તાઓ સૌથી વધુ સાંભળવા મળે છે. પહેલી વાર્તા સાધુ બાબા બાલુનાથની છે. તેમની શરત હતી કે કિલ્લાની ઊંચાઈ એટલી ન વધારવી કે તેનો પડછાયો તેમની તપસ્યાની જગ્યા પર પડે. પણ શાસકોએ ભૂલ કરી, પડછાયો પડ્યો અને શહેર બરબાદ થયું. બીજી અને કદાચ સૌથી ફેમસ કથા છે રાજકુમારી રત્નાવતી અને તાંત્રિક સિંઘિયાની. તાંત્રિકે રાજકુમારીને પામવા માટે એક અત્તરની બોટલ પર કાળો જાદુ કર્યો. પણ રાજકુમારી હોશિયાર નીકળી. તેણે બોટલ પથ્થર પર ફેંકી દીધી. જાદુને કારણે એ જ પથ્થરે તાંત્રિકને કચડી નાખ્યો. અને મરતા તેણે શ્રાપ આપ્યો કે આ કિલ્લો કાયમ માટે બરબાદ થઈ જશે. ખરેખર બહુ જ સિનેમેટિક વાર્તાઓ છે, રાઈટ? પણ અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે. ઇતિહાસકારોએ જૂના દસ્તાવેજો અને શાહી રેકોર્ડ્સ ફોડી માર્યા, પણ તેમને રાજકુમારી રત્નાવતી કે તાંત્રિક સિંઘિયાના અસ્તિત્વનો કોઈ જ નક્કર પુરાવો મળ્યો નથી. આ વાર્તાઓ પેઢી દર પેઢી માત્ર કહેવાતી જ આવી છે. તો પછી જો શ્રાપ માત્ર વાર્તા જ છે, તો લોકો ખરેખર અહીં ડર કેમ અનુભવે છે? ચાલો હવે આપણે આ ડર પાછળના વિજ્ઞાનને ડીકોડ કરીએ. આ ડર પાછળનું સૌથી પહેલું અને નક્કર વૈજ્ઞાનિક કારણ છે ઇન્ફ્રાસાઉન્ડ. આ બહુ જ ઓછી ફ્રીક્વન્સીવાળા અવાજના તરંગો હોય છે. એટલા ધીમા કે આપણા કાન તેને સાંભળી જ ન શકે, પણ આપણું શરીર તેને ચોક્કસ મહેસૂસ કરી શકે છે. જ્યારે આ તરંગો શરીરમાંથી પસાર થાય ત્યારે તમને અચાનક ગભરામણ થવા લાગે, ચક્કર આવે કે પછી એવું લાગે કે જાણે તમારી આસપાસ કોઈ ઊભું છે. મતલબ કે તમારું શરીર એકદમ વાસ્તવિક પ્રતિક્રિયા આપી રહ્યું હોય છે અને તમને લાગે છે કે અહીં કોઈ ભૂત છે. તમને ખ્યાલ હોય તો 1980ના દાયકામાં બ્રિટિશ એન્જિનિયર વિક ટેન્ડીએ એક જબરદસ્ત પ્રયોગ કર્યો હતો. તેમની લેબમાં બધાને ભૂતિયા અનુભવો થતા હતા, પણ જ્યારે તેમણે તપાસ કરી તો ખબર પડી કે ત્યાં મૂકેલું એક નવું મશીન સાયલેન્ટલી ઇન્ફ્રાસાઉન્ડ ઉત્પન્ન કરતું હતું. હવે જરા વિચારો, ભાનગઢ જેવા સેંકડો વર્ષ જૂના કિલ્લામાં જ્યારે પવન ત્યાંના લાંબા પથ્થરના કોરિડોર અને અવાવરૂ ગુફાઓમાંથી પસાર થાય ત્યારે તે કુદરતી રીતે જ આવા ઇન્ફ્રાસાઉન્ડ તરંગો પેદા કરી શકે છે. એટલે કે જેને લોકો ભૂત સમજે છે તે વાસ્તવમાં પવન અને પથ્થરની ફિઝિક્સની કમાલ હોઈ શકે છે. બીજો એક બહુ જ રસપ્રદ કારણ છે જેને સાયકોલોજીમાં સજેસ્ટેબિલિટી અથવા સૂચન ક્ષમતા કહે છે.
સીધી ભાષામાં કહીએ તો જ્યારે તમને પહેલેથી જ કહેવામાં આવે કે ભાઈ આ જગ્યા તો ભૂતિયા છે, ત્યારે તમારું મગજ આપમેળે હાઈ એલર્ટ પર આવી જાય છે. મનોવિજ્ઞાન કહે છે કે આપણી અપેક્ષા જ ડર ઊભો કરવા માટે પૂરતી છે. ભાનગઢના એ ડરાવણા અંધારા ખંડેરોમાં પહોંચતા જ આપણું મગજ ડરવા માટે તૈયાર જ બેઠું હોય છે. પછી ભલેને પવનથી ખાલી કોઈ સૂકું પાંદડું જ કેમ ન ઉડ્યું હોય, આપણને તો એ કોઈના ચાલવાનો જ અવાજ લાગે છે. અને આની જ સાથે જોડાયેલું એક ત્રીજું પરિબળ છે પેરીડોલિયા. આ આપણા મગજની એક બહુ રમૂજી આદત છે. આપણું મગજ ગમે તેવા આડાઅવળા આકારોમાં પણ માનવ ચહેરા શોધવાનો પ્રયાસ કરે છે. પેલું વાદળોમાં આપણને કોઈ પ્રાણી કે ચહેરો દેખાય છે ને, બસ એ જ. હવે ભાનગઢમાં તૂટેલી દિવાલો છે, રાત્રે વિચિત્ર પડછાયાઓ પડે છે અને પ્રકાશ પણ સાવ ઓછો હોય છે. આવા માહોલમાં આપણું મગજ સામાન્ય પથ્થર કે ઝાડીને પણ કોઈ ભૂતિયા આકૃતિ સમજી બેસે છે. મતલબ કે આપણું જ મગજ આપણી સાથે જબરદસ્ત માઇન્ડ ગેમ રમી રહ્યું હોય છે. તો એક તરફ તાંત્રિક, કાળો જાદુ અને શ્રાપની બહુ જ રસપ્રદ અને સિનેમેટિક વાર્તાઓ છે, અને બીજી તરફ એક કડવું ઐતિહાસિક સત્ય છે. વાસ્તવિકતા એ છે કે સમય જતાં ભાનગઢનું રાજકીય મહત્વ ઘટી ગયું. ત્યારબાદ 18મી સદીમાં ઉત્તર ભારતમાં એક અત્યંત ભયાનક દુષ્કાળ પડ્યો. પાણીની એવી અછત ઊભી થઈ કે લોકોને જીવ બચાવવા માટે પોતાનું ઘરબાર છોડીને પલાયન કરવું પડ્યું. આ કોઈ તાંત્રિકનો શ્રાપ નહોતો, આ એક પર્યાવરણીય અને આર્થિક કરુણતા હતી, જેણે એક હસતા રમતા શહેરને ખંડેર બનાવી દીધું. તો હવે તમારા મનમાં થશે કે જો ભૂત નથી, તો પછી પેલું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું રાત્રિ પ્રવેશ નિષેધવાળું બોર્ડ કેમ? તો તેનું કારણ એકદમ પ્રેક્ટિકલ છે. કિલ્લાની ઇમારતો ખૂબ જ જર્જરિત અને અસ્થિર છે. રાત્રે ત્યાં ઘોર અંધકાર હોય છે, કોઈ લાઇટિંગ નથી. અને સૌથી મોટો ખતરો છે આસપાસના જંગલમાંથી આવતા જંગલી પ્રાણીઓનો.